ક્રાઇમ બ્રાન્ચે ક્યાં દરોડો પાડ્યો કે જુગાર રમતા 10 જુગારીઓ ₹1.63 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર જેડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર આવેલ મીરાનગરમાં પ્લોટ નંબર 72માં ત્રીજા માળે આવેલ રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન માણસો બહારથી બોલાવી ભેગા કરી આર્થિક ફાયદા માટે રૂપિયાથી પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે, જેના આધારે દરોડા પાડતા જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા હતા। પોલીસે તેઓ પાસેથી રોકડ તેમજ મોબાઈલ મળી ₹1.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે જુગાર રમતા અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન, સુરજસિંહ હરજીતસિંહ, રજનીશસિંહ, અજયકુમારસિંહ, રાજેન્દ્ર ચંદ્રસિંહ જોહરે, વિશાલ બ્રિજમાન યાદવ, સુભાષ શિવચંદ્ર યાદવ, મુકેશ કુમાર, નવલકિશોર મંડલ, સુનિલ દ્વારકા વિશ્વકર્મા, બબલુ કુમાર નરેશભાઈ મંડલ, અવિનાશ કુમાર મોહન રાયના ઓને ઝડપી પાડી જુગાર ધારાની કલમો હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।